મોંઘા મોંઘી મચ્છીનું ફેસ રિવેલ થઈ રહ્યું છે તો બધા કાંઈક કહી દેજો ફટાફટ માતા એ કરીને આવે જ રાખે હાલો ગાઈસ તો જલ્દી તને ફટાફટ કહું તમને લેટ ફેમિલી કેમ છો બધા મજામાં તો છે તો મજામાં રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે તગારું લઈને જઈએ છીએ દરિયામાં કેમ કે આજમાં તો તમને છે ને કોઈ દિવસ માછલું ન જોયું હોય ને એવું માછલું તમને દેખાડવાનું છે અને દરિયાની અંદર છે ને મોંઘામાં મોંઘા માછલા આવે ને એ આજમાં આવેલા છે મસબામાં તો એ તમને દેખાડવાના છે તો ખાસ કરીને તમે બધા વિડીયો બના રહેજો વિડીયો ગમે તો એક લાઈક કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને અને છે ને બીજી વાત એ કે આ કેટલા લાખનો થાય ને એ તમને જણાવીશું તો ખાસ કરીને તમે બધા બના રહેજો અને અમે જઈએ છીએ પહેલાં તો ના કેમ કે લીન લેવા તો જવું તો હે ને એમને થોડું કાંઈ આવે એ લે તો બોલીને બહુ બારીને ધબધબાટી સોયત્રા કરી લેખા પણ આજમાં આપણે છે ને દરિયાની અંદર મોંઘામાં મોંઘી મચ્છી હોય ને એ મચ્છી આવી ગઈ છે તો આજમાં તમને એની અપડેટ આપવાની છે ખાસ કરીને સૌથી વધારેમાં વધારે કઈ માછલું મોંઘું હોય ને એ માછલું આજમાં આવ્યું છે તો તમને બધાને અમારે દેખાડવાનું છે અને બન્યા રહેજો તમને જોવાની બહુ મજા આવી છે આજમાં તો કા હા હો તો ચલો આગળ કન્ટિન્યુ લાજવાળા હોય તો બાકી તો કાંઈ નહીં જાય જલ્દી મચ્છી બતાવવા બહુ બાટીને ધબધબાટી આપણે અહીંયા પી ગયા પોગતાની સાથે અમારે પાછું ભાગવું પડ્યું કેમ ભાગવું પડ્યું ખબર છે મચ્છી લઈને જો પેલા તો ખાગા આવેલા છે તો ખાગાને ઉતારવા પડે હા એમ ઈ નડતા મટી જાય અને ઘેરે પોગી જાય એવું છે સમજો ખાગા વેવાનું શરૂ છે વાહ ભાઈ વાહ સરસ ખાગા જો એકદમ છે જોરદાર તાજા એટલે દેખાતાય નહીં એવું લાગે પછી કોના ખબર એટલે ઊભી રહી નહીં તો કઈક મને જોવા દે નહીં હાલે હા હાલ ઓય બાપા અને માછલાનું નામ તમને કહી દેવાનું છે શું માછલાનું નામ આવે ધનજીભાઈ ઘોલ તો ફેમિલી માછલાનું નામ છે ને ઘોલ માછલું કહેવાય દરિયાની અંદર મોંઘામાં મોંઘું મચ્છી હોય ને તો ઘોલ મચ્છી છે કેવી આવે અને એનો કલર કેવો આવે એ તમે બના રહેજો એટલે તમને જોવા મળશે કામ ને મસ્ત વિડીયો બનાવી દેવું તમને તો કન્ટિન્યુ હવે પાછા જઈ ઘરે શાકનું તગારું મેકવાનું પછી પાછા લેવા જાઉં એટલે હું છે ને ઘરે પગી જાઉં છું અને ઘોલની વાત ઘોલ ઉતારે તેવા તમને બતાવી દઈ મોંઘામાં મોંઘું માછલું હજી તમને બતાવી દેવાનું છે પણ હજી પહેલાં મેં કીધું માછલા નહીં ઓલા ખાગા બતાવી મારે બેટું મને બોલાય ખાગા બતાવી દો ખાગા એ તો ફેમિલી કેમ છો મજામાં લેવાનો એમાં ચેનલમાં તમારું બધાને સ્વાગત છે આ છે આપણા ખાગા જો આ છે ગાઈસ ખાગા અને તમને આમ આગળ જો કે તો ન સારું લાગે તમને પાહેલી વ્યવસ્થિત બતાવે ને તો મસ્ત લાગે જો છે ને જો જોરદાર કેમ છે એક નંબર સાંભળાય ઉછળેલી ને કાળાઈ ન હોય એકદમ સફેદ અને અને સેઝલને ગાડી આવડી ગઈ છે જોવો તમે બાઈકમાં ગમે ના જાય સફેદ ચમચમાટી એ બેનું જાય છે ગાડી હાંકવા ગામમાં જાય છે તો અમારે સેઝલ બેનને ગાડી આવડી આમ જો આ ખાગો જીવતો છે ગાઈસ આ ખાગો છે ને આ ખાગો જીવે છે તમને અંદાજ આવી છે આપણે સમજો આ ખાગો જીવે છે આપણે ઊંધો કરી કે તો જો વ્યવસ્થિત કરી ઉભા રહો હવે હાલ છે જો હાલ લેવો છે ઓકે તો આ ખાગો જીવતો આવી ગયેલો છે અને હા લગભગ હાવ તાજો છે હા ઈંડેવાળો છે ફાઇનલ જો આ છે ને ઈંડેવાળો ખાગો છે ના ઓલામાં નીકળશે તે પાકું આમાં છે ને ફેમિલી આમાં છે એમ નહીં આ જીવતો છે જો એક અહીંયા જીવી રહ્યો છે જો અહીંયા જો જીવી આવી જા કાંટા ખતરનાક આવે છે અમારે કિજલબેન કહે છે ધ્યાન રાખવું પડે બહુ ખતરનાક આવે જો છે જીવતા ભાઈ જીવે એટલે તો આ મરી ગયેલો છે અને કઈ આગળ ભાઈ મરેલો માં લાગો હલ આ મરી ગયેલો છે તાજા છે મતલબ મચ્છી આપણે તાજી જ હોય અને આ જીવે વધારે જો કાંટા કેમ કરે જો હવે આ જીવ તો એના કાલા કેવા હોય ગઈશ તો તમને એ દેખાડી દેવાનો પાહેલી ફેમિલી આ જીવ જો કાલા હલ્લાવે બોલો કાલા હલ્લાવે છે તે આવી રીતના કાલા આવે લાલ એ બાપા લાલ ઘુમાવે એવું ન હોય હાવ તમે પાસે એમ કહો કે કાલા લાલ હોય ઈ તાજો એવું ન હોય કલર ઉપરથી ખબર પડી જાય યાર કલર ઉપરથી શું ખબર પડે તા કે આ મતલબમાં છે ને હાવ સાંભળા ન હોય જેલો છે આ પીળો છે એમ નહીં કાળો હોય ને તો એ તાજો હોય પણ મતલબમાં સાંભળા ન ઉછળી ગયેલા હોય હાવ ઓ બાપા કાંટો ને એ લોહી છે ભાઈ અને આને કાટ્યો ખાગો કહેવાય અહીંયા સાકું ગમી તો ઘણા કાકરા હોય માથું બહુ ભયંકર કડક આવે આનું અને મચ્છી લેવાનું શરૂ છે તો હા પકડ રાખવું પડે કાંટા ભાંગો કાંટા છે ને પકડથી ભાંગેલા છે અણિયું ને અણિયું અહીંયા હોય એટલે વાગી જાય તો ખબર પડે પાકે કાકી ચાલ હાલો ગાઈસ
આવી રીતનું છે. અને એ બલમ મીઠું છે. હાલો ગોતી, હાલો હાલો બલમ ગોતો, જલ્દી ગોતો બલમ. ચડ્યું એટલે હજી ગોલ નથી આવી, પણ હું તમને બતાવી દઉં. ગુમલાનો માંડવો ખાલી થઈ જાય. જો ગુમલા છે જ નહીં, એટલે શું કરવાનું? આમ જુઓ, ઠેઠ સુધી જોતા જાતો તમે. આમ જુઓ, મતલબમાં જોયા રાખો તમે. આમને હું હાલો જાઉં, અહીંયા ગુમલા આવ્યો. બાકી ઠેઠ આખા માંડવા ખાલી. ગુમલા બધા હતા એ સુકાઈ જાય 2 દિન અંદર. બાકી આવી રીતના ગુમલા છે. તમારા છે? આવડાના છે ભાઈ, થોડાક છે ને આવી આવડા. તો આવી રીતના ગુમલા છે યાર. બાકી તો કાંઈ નહીં, આવા ગુમલા આવે મસ્ત આવે. પછી અમારા અહીંયા કિજલબેન છે કે મારો વિડીયો ઉતારશે, બ્લોક ઉતારશે આ છોકરી જોજો વોઇસમાં. બાકી કાંઈ નહીં. અને જો એલા આવા ગુમલા છે. એટલે વિડીયો કેવી રીતે ઉતારાય હું તમને બતાવું. તમારું બધાને સ્વાગત છે. અહીંયા વિડીયો બનાવે છે, હું વિડીયો બનાવું છું. આ વિડીયો હાલ લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે અહીંયા લાઈક બનાવવા હાથું વિડીયો એક બાજુ રહીને ખબર નહીં પડતી. જો ગાઈસ, એવડી એવી છોકરીને મોબાઈલ ફેરવતા આવડે, ઇન્ટરવ્યુ દેતા આવડે ગાઈસ. અમારે કાને નથી આવડતા. આવડે ને કઈ આવડતું નથી, પણ ગાડી આવડી જાય સારું છે. અરજી મેં કીધે પડતો નહીં, મેં કીધે પડીલા. અને હાલો તો કઈ નહીં, ખોલાવી બતાવી ગોલની રાહ જોઈને હું બેઠો છું, લેવા ગયેલા છે ગાઈસ. કન્ટિન્યુ મારા વાલા આપણે કન્ટિન્યુ માથા પર ઈંડોણી. એ રસિયો રૂપાળો રંગ રેલિયો રે, ઘરે જાવું ગમતું નથી, મારી માથે છે ઈંડોણી કેરું અંડોણો રે. કેમ પડે? મને ગીત ગાતા તો આવડે પાછા. કન્ટિન્યુ ખાગા વેવાઈ ગયા છે અને હમ લોગ હવે અમે જઈએ છીએ. ઓલું કેવું નતો નામે ભૂલાઈ ગયું, કોઈ દિવસે આવ્યું નથી ને એ વસ્તુ. એટલે ખોલ. હા ઘોલ. હવે જાય છે એ ઘોલ લેવા, ને ઘોલ છે મસબે, એટલે એ હાલી આવે છે તરડા ઉપર. એટલે અમે જાય છે, એને હાલતા ન આવડે ને તરતા આવડે. વાહ ભાઈ વાહ. કાંઈ નહીં, હાલો તો કન્ટિન્યુ હવે જાય. બહુ બાડીને ધબધબડી મચ્છી લાવી કામ. હા ઢેલડી મારા મલકમાં આવ, ઢેલડી સેડો ઢળકતો મેલ, ઢેલડી લાગી નથી ગાવાના, ગોલ જોવાની છે, મોજ કરો. છેલ્લું તગારું છે ખાગાનું, તો હવે જવા દે ખાગા ઘરે. મેં તમને દેખાડી દીધું બધું શાક બાટીને ધબધબાટી. પણ હાલો ડાયરેક્ટ ચડાવી જવા દે ડાયરેક્ટ ઘરે. અને આપણે તો ઊભું રહેવાનું છે, માછલું લીધવાનું છે જોરદાર. આવું હલતું હાલો હલકું શાક ઊનો લે ઓબા, મોંઘું હોય તો કાંઈ નહીં ગાઈસ. હાલો તો જવા દઈએ અને ડાયરેક્ટ ઘરે. હાલો ફેમિલી, તો આપણે મગર આવી જશે, ખાગો આવી જશે, ગોઈ જો. અને આજમાં મોંઘી મચ્છીનું ફેસ્ટિવલ થઈ રહ્યું છે, તો બધા કાંઈક કહી દેજો ફટાફટ, મગજમાં આવતું જાય. આ છે અમારું મોંઘામાં મોંઘું માછલું. જો દરિયાની અંદર મોંઘામાં મોંઘું માછલું કહેતા હોય ને, તો આ વસ્તુ આવે. જો કેમ છે? નાનું એવું છે કાંઈ? હા નાનું કાંઈ છે. નહીં, નાનું છે ભાઈ. હાલો તો આને ફોઇલ કહેવાય. અને આ તો છે ને મોટું ટોટરું થઈ ગયેલું છે, બાકી બીજું કાંઈ છે નહીં. મોટું ટોટરું લાગે. ઓલું આવે, આવી રીતનું એનું મોઢું આવે, આવી રીતનું માછલું આવે છે. આ કઈ દરિયાની અંદર મોંઘામાં મોંઘું જો આ કહેવાય. હાલો તો સરસ. હાલો લઈને જઈએ ઘરે હવે. હાલો ગાઈસ, તો જલ્દી તને ફટાફટ તમને થેલીમાં નાખી દઈને હું અહીંયા સોયત્રા કાઢ લાખી પડી જાય લાકડે. મોટું માછલું ફાળી જાય ભાઈ, મોજ આવી જાય. હાલો તો જલ્દી જઈએ. મઘેર હાલો ફટાફટ ગાય. હાલો એટલી વાત જણાવતા હાવ દુઃખ થાય યાર મારે. ઓલા આનો ભાવ ન આવે, 12 કિલોની માથેનો નંગ હોત ને તો ભાવ આવો સોયત્રા કાઢ લાખ એવો. હવે આ તો ભાઈ ખુશ. આની અંદર આ જો ધનજી જોવા આવ્યો, કૃષ્ણ જોવા આવ્યો, અમારે વીરજીભાઈ જોવા આવ્યા, બધા છે ને જોવા આવ્યા. હા ઠેલી ભલી તો ઘરે લઈને જઈએ. હાલો ગાય. જો આમ હા અગડક લઈ એકું લે, 5 કિલોનું નહીં થાય. અહીંયા છે તો કાંઈ નહીં. હાલો હવે જઈએ ડાયરેક્ટ ઘરે. અને હવે આમાં તો કિંમતનું તો કઈ રામ જાણે શું થાય. હવે આનો ભાવ ન આવે. આ નાનું ગણીને મને પણ નોસકો કેવું કંઈક કહેવાય, છેતરી ગયા. હું મસવાળા છેતરી ગયા ને એટલું કહેવાય કે ગોલ મારા ભાઈ. કાંઈ વાંધો નહીં. હાલો મનમાં ખોવાશ હતી કે મોટી ગોલે છે. અમને એમ થતું હોઉં કે લાખોમાં જાહે વાત, હજારોમાં વગ્યા આ તો હાવ કાંઈ મેળ રહ્યો. અને ફેમિલી છે ને 12 કિલો મતલબમાં 10 કિલોની માથે હોય ને તો થોડોક વધારે ભાવ હોય. અત્યારે કેટલો હોય કંઈ નક્કી ન હોય. માછલાના મતલબમાં છોકરી છે કે છોકરા એ પ્રમાણે મતલબમાં આ માછલી છે કે માછલો એ પ્રમાણે ભાવ હોય. વધારો એનો હોય માછલીનો કે માછલાનો એ મને ખબર નથી, પણ કાંઈ નહીં. ફૂસ બોલી જો ફૂસ. તો હવે તમને છેલ્લે કીધી કેટલા હજારની છે ખાલી કે. હાલો આનો ભાવ શું હોય તો કંઈ ખબર નથી.
હાલો ગાય જવો ભાઈ તો આમ છે ને મતલબ પહેલે ગયેલું માછલું આવ્યું એટલે વધાવી લીધું માતા એ કરીને આવા આવે જ રાખે હું વિડીયો બનાવીને તમને બતાવ્યા રાખે તમે બધા એવી પ્રાર્થના કરો કે આવું આવે એટલે હું તમને નેટ નવું બધું દેખાડે રાખું મજા હાલો એટલે મસ્ત મજાની હાંસ પડી ગઈ છે અને આપણે કપડાં સેન્સ થઈ જાય હાલના નાઈ લેખા નીચે ઠેઠ વાળો વખતનો સમય થઈ ગયો છે એવા હું બ્લોગ પૂરો કરું એટલે વિડીયો પૂરો કરું છું અને દરિયાની અંદર મચ્છી યાર પુષ્કળ છે અબજો રૂપિયાની કરોડો રૂપિયાની કંઈ માપ જ નથી પણ આવે નહીં બાકી કિસ્મત જેદી સમક્ષ છે તે આવશે અને હું આશા રાખું કે એવી મોંઘી દરિયાની મચ્છી જલ્દીમાં જલ્દી વહેલી તકે અમારા ભાઈઓને આવે એટલે કે મારે જ મસબો નથી મારા ભાઈઓ અમે 5 ભાઈઓ છે તો કાંઈ નહીં હું આશા રાખું છું કે જલ્દીમાં જલ્દી વહેલી તકે બધાને ઘોયલું આવી જાય ઘોયલું અનલિમિટેડ ઘોયલું જોરદાર અને વજનમાં તમને કહું તો વજન ખાલી છે ને 4 કિલો વજન છો 4 કિલો વજન અને ભાવ તો 4 કિલો નાનું નંગ હતું એટલે ભાવે ન આવે તો 600 રૂપિયાની કિલો છે તો 2400 રૂપિયાનું નંગ છું 4 કિલો 2400 રૂપિયા તો એ ખરેખર મોટી આવી હોત તો ડબલ ભાવ હોત અને ઘણા બધાની થાય તમે સમાચારમાં અને ઘણી ઠેકાણા મોટી સીપુમાં ખોલામાં ઓઝામાં ગમે એમાં આવી ગયું હોય તમે જોયું છે અનેક ઠેકાણે મતલબમાં કરોડ રૂપિયાની માછલા દરિયામાં એક દિનની અંદર એક રાતની અંદર મરી જાય છે 7 કરોડના હેતે થઈ જાય છે તો પણ આપણે આવે તો થાય હવે કિસ્મતમાં હોય તો આવી જાય ક્યારેક હવે આમાં પછી કાંઈ નક્કી ન હોય યાર આવે તે નહીં આવે તો કાંઈ નહીં અમારે એક આવી હતી મેં તમારી સમક્ષ રજૂ કર્યું છે જે હતું એ બધું જણાવી દીધું છે મારી પાસે મસબો નથી મારી પાસે મસબો છે તે દિવસે હું દુનિયાની ગોલ્યું મારી પણ અત્યારે કંઈ છે નહીં કાંઈ વાંધો નહીં હાલો તો આપણે આજનો બ્લોગ આપણે એટલા વિડીયો પૂરો કરી દઈએ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો મસ્તીના વિડીયો મળશું ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય મારા વાલા હેક કરી દો નાનકડી કોમેન્ટમાં ખાસ કરીને કહેજો જય માતાજી